સમાચારમાં આગળ વાત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠામાં ભારત દેશ વિશ્વ ગુરુ બને તેવી પ્રાર્થના સાથે અંદાજે 200 જેટલા દિવ્યાંગ ભક્તોનો સંઘ અંબાજી ધામે પહોંચી આવ્યો હતો। ઊંઝા સ્થિત દિવ્યાંગ સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સંઘ ઊંઝાથી પ્રસ્થાન કરી અંબાજી ખાતે પહોંચી આવ્યો હતો, જે દિવ્યાંગ ભક્તોએ પોતાના ખાસ બનાવેલા સ્કૂટરો દ્વારા યાત્રા પૂર્ણ કરી અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ઊંઝા પહોંચેલા ભક્તોએ માતાજીના ચરણોમાં નમન કરી દેશ વિશ્વગુરુ બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। ટ્રસ્ટના અધ્યક્ષે ખાસ પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે આ જન્મ દિવ્યાંગ બનાવ્યો છે, પરંતુ માં અંબે આગામી જીવન સુખમય બનાવે તેવી ભાવભીની વિનંતી સાથે પ્રાર્થના કરવામાં આવી હતી। જે 200 દિવ્યાંગો અંબાજી ખાતે પહોંચી આવ્યા હતા, જે ઊંઝાથી અનોખી યાત્રા સ્કૂટર પર પૂર્ણ કરવામાં આવી હતી। જે યાત્રા વિશ્વગુરુ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી। દિવ્યાંગ સેવા ટ્રસ્ટની પહેલ અનોખી જોવા મળી રહી હતી। यहाँ गुजरातना अलग अलग तालुकामांथी 200 माणसो आया छे। कच्छथी मांडीने जूनागढ़, जामनगर, सूरत, नवसारीथी अने अमे एक्टिवा रूपी आया छे। 3 जणा एक्टिवा साथे अहींया आया छे कि जे अमारो उद्देश्य एक ज छे कि भारत विश्व गुरु बने एना माटे माताजीना चरणोमां प्रार्थना करवा आया छीए। अने अमे अलग अलग तालुकाओमांथी आया छीए अने आवो अमे कहेवानो मतलब शुं छे के आपणे अमे भादरवी पर आई नथी शकता संघ लईने, तो एने अनुसंधाने अमे एक साथे संघ लईने बधा अहींया आया छीए अने माताजीना चरणोमां प्रार्थना करीए छीए कि आपणो भारत देश विश्व गुरु बने एनी माताजीने अमे दिव्यांगो वती अमे प्रार्थना करीए छीए। माताजीना चरणोमां माताजीने शुं प्रार्थना करी छे? माताजीने अमे प्रार्थना करी छे कि अमारो आवतो आ जन्म तो हवे तकलीफमां भोगव्यो छे, पण आवतो जन्म अमारो बधानो दिव्यांगोने सुधारे ए माताजीने चरणोमां प्रार्थना करीए। अमे अहींया गुजरातना अलग अलग तालुकामांथी 200 माणसो आया छीए। कच्छथी मांडीने जूनागढ़, जामनगर, सूरत, नवसारीथी अने अमे एक्टिवा रूपी आया छे। 3 जणा एक्टिवा साथे अहींया आया छीए कि जे अमारो उद्देश्य एक ज छे कि भारत विश्व गुरु बने एना माटे माताजीना चरणोमां प्रार्थना करवा आया छीए। अने अमे अलग अलग तालुकाओमांथी आया छीए अने आवो अमे कहेवानो मतलब शुं छे के आपणे अमे भादरवी पर आई नथी शकता संघ लईने, तो एने अनुसंधाने अमे एक साथे संघ लईने बधा अहींया आया छीए अने माताजीना चरणोमां प्रार्थना करीए छीए कि आपणो भारत देश विश्व गुरु बने एनी माताजीने अमे दिव्यांगो वती अमे प्रार्थना करीए छीए। माताजीना चरणोमां माताजीने शुं प्रार्थना करी छे? माताजीने अमे प्रार्थना करी छे कि अमारो आवतो आ जन्म तो हवे तकलीफमां भोगव्यो छे, पण आवतो जन्म अमारो बधानो दिव्यांगोने सुधारे ए माताजीने चरणोमां प्रार्थना करीए अमे। जय अंबे। मारू नाम चौहान तथापि व्यासीभाई, हूँ दिवदर तालुकाथी आવું છું, વાવથરા જિલ્લામાંથી। આજે જે દિવ્યાંગો ભાઈ બહેનોનો જે આજે ઉલ્લાસ અને હર્ષ અને ઉલ્લાસની લાગણી જે અનુભવી રહ્યા છો, તે એક દિવ્યાંગો એક દેશ માટે એક લાગણીની એક વ્યથા સમજે છે કે એક મારો દેશ કોઈ કંઈક કરી શકે અને જે આપણે દેશની અંદર જે દિવ્યાંગો પ્રત્યેની જે ભાવનાઓ છે એને થોડા ઘણો એમ કે સરકાર સુધી સાંભળે, તેમજ એમ કે કંઈક દિવ્યાંગની કેટેગરી સમજે કે દિવ્યાંગની ભાવના શું છે અને દિવ્યાંગ શું છે તે આજે સૌને દેખાયેલું છે। ઊંઝાથી જ્યારે અમે અંબાજી આવ્યા છે ત્યારે ત્યાં અનેક જગ્યાએ અમારું સન્માન કર્યું છે, તે અમને ગૌરવથી ખૂબ હર્ષની લાગણી અનુભવી છે। તમારું નામ? મારું નામ ચૌહાણ તથાપી વ્યાસીભાઈ। જય અંબે। મારું નામ ચૌહાણ તથાપી વ્યાસીભાઈ, હું દિવદર તાલુકાથી આવું છું, વાવથરા જિલ્લામાંથી। આજે જે દિવ્યાંગો ભાઈ બહેનોનો જે આજે ઉલ્લાસ અને હર્ષ અને ઉલ્લાસની લાગણી જે અનુભવી રહ્યા છો, તે એક દિવ્યાંગો એક દેશ માટે એક લાગણીની એક વ્યથા સમજે છે કે એક મારો દેશ કોઈ કંઈક કરી શકે અને જે આપણે દેશની અંદર જે દિવ્યાંગો પ્રત્યેની જે ભાવનાઓ છે એને થોડા ઘણો એમ કે સરકાર સુધી સાંભળે, તેમજ એમ કે કંઈક દિવ્યાંગની કેટેગરી સમજે કે દિવ્યાંગની ભાવના શું છે અને દિવ્યાંગ શું છે તે આજે સૌને દેખાયેલું છે। ઊંઝાથી જ્યારે અમે અંબાજી આવ્યા છે ત્યારે ત્યાં અનેક જગ્યાએ અમારું સન્માન કર્યું છે, તે અમને ગૌરવથી ખૂબ હર્ષની લાગણી અનુભવી છે।